નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, મારા વહાલા ખેડૂત મિત્રો અને મારા વહાલા પશુપાલક મિત્રો. હું છું મુકેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાથી. અને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કપાસ પાકની અંદર ખાતર વ્યવસ્થાપન. ઘણા બધા ખેડૂત મિત્રોના મને મેસેજ હતા, ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે અમને કે કપાસની અંદર કયું ખાતર આપવું અને ક્યારે આપવું એ ખાસ મહત્વની વસ્તુ છે મિત્રો. કપાસમાં ખાતર તો આપણે આપીએ છીએ, જનરલી આપણે અહીં એક સિસ્ટમ થઈ ગઈ છે કે વીઘે એક થેલી યુરિયા અને એક થેલી ડીએપી, કાં તો પૈસા હોય તો 2 થેલી ડીએપી કાં તો 1 થેલી યુરિયા. અને ઘણા બધા ખેડૂત મિત્રોને અમે પૂછીએ કે કયું ખાતર આપો છો, તો ઘણા એવો પણ જવાબ આપતા હોય છે કે સાહેબ પૈસા હોય તો નખીએ અને ના હોય તો ના પણ નખીએ. એટલે આવી પણ ઘણી જગ્યાએ પદ્ધતિ ચાલતી હોય છે. પણ ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ હતા કે સાહેબ હવે પાળા ચડાવવાનો સમય ચાલુ થયો છે, તો કયું ખાતર આપવું જોઈએ અને કેટલા પ્રમાણની અંદર આપવું જોઈએ. કેમ કે આપણી જે પણ યુનિવર્સિટીની જે મિત્રો ભલામણો છે, એ ભલામણો જનરલી તમને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના રૂપમાં તમને જોવા મળશે કે ભાઈ નાઇટ્રોજન આટલું આપજો, ફોસ્ફરસ આટલું આપજો અને પોટાશ આટલું આપજો. પણ કયું ખાતર લેવું અને કેટલા કિલો લેવું એ આપણને ખ્યાલ આવતો નથી. એટલે ઘણીવાર આપણા ખેતરની અંદર જે પણ નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે પોટાશ હોય તેમ છતાં પણ આપણે વધારાનું નખતા હોય છે ને આપણી જમીન ખરાબ થતી હોય છે. તો જે પણ ખાતરની ભલામણ છે યુનિવર્સિટીએ કરેલી, આપણી 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એરિયા વાઇઝ જે તે પાક વાઇઝ બધી ભલામણો અલગ અલગ હોય છે. પણ જે જનરલ કપાસ પાકની અંદર આપણે જે ખાતર આપવાની જે વ્યવસ્થાપન છે કે કેટલું ખાતર આપી શકાય, કયું ખાતર આપી શકાય, એની જો વાત કરું તમને મિત્રો, તો 2 રીતે હોય ખાતર. ઘણી જગ્યાએ પિયત કપાસ થતો હોય છે, ઘણી જગ્યાએ બિન પિયત કપાસ થતો હોય છે. તો મિત્રો, જો તમે પિયત કપાસ વાવ્યો હોય તો કયું ખાતર આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, અને બિન પિયત કપાસ વાવ્યો હોય તો કેટલું ખાતર આપવું, ક્યારે આપવું ને કેટલું આપવું, એની હું તમને વાત કરવાની છે. એટલે ચોક્કસથી આ વિડીયોની જરૂરથી અંત સુધી જોજો. અને વિડીયોની માહિતી છે આપણા ખેડૂતો માટે છે, એટલે શક્ય હોય એટલા આપણા ખેડૂત મિત્રો સાથે આ માહિતીને શેર કરજો, જેથી એમને પણ આ માહિતી કામ લાગે. તો મિત્રો, તમે જનરલી એવું કહેવાય છે કે કપાસ પાક તમે વાવ્યો હોય તો તમારે શરૂઆતમાં આપણે છાણિયું ખાતર ખેતરની અંદર ભરવું જોઈએ. આપણે એ લોકો છાણિયું ખાતર જનરલી ભરતા નથી હોતા, પણ છાણિયું ખાતર ભરો તો સારું. તો પિયત કપાસ તમે જો વાવ્યો હોય તો જ્યારે તમે કપાસ વાવો છો ત્યારે પણ આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે કયું ખાતર કેટલું આપવાનું છે. જો તમે પિયત કપાસ વાવો છો તો તમારે શરૂઆતમાં પ્રતિ એકરે, તમે અહીં જે માપ છે એ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રતિ એકરની હું વાત કરું છું. શરૂઆતમાં જ્યારે તમે કપાસ વાવો છો ત્યારે 24 કિલોગ્રામ નાઇટ્રોજન, 20 કિલોગ્રામ ફોસ્ફરસ અને 10 કિલોગ્રામ પોટાશ આ તમારે વાવણી સમયે આપવાનું હોય છે. હવે આપણને એ ખબર નથી પડતી કે 24 કિલોગ્રામ નાઇટ્રોજન, 20 કિલોગ્રામ ફોસ્ફરસ અને 10 કિલોગ્રામ પોટાશ હોય તો કયું ખાતર કેટલું લેવું પડે. તો મિત્રો, 24 કિલોગ્રામ નાઇટ્રોજન તમારે લેવાનું હોય તો એની એ વસ્તુમાં આપણે લઈશું 120 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ. હવે 20 કિલોગ્રામ ફોસ્ફરસ લેવાનું છે, ત્યાં આપણે લઈશું 125 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ. અને 10 કિલોગ્રામ પોટાશ જે આપણે લેવાનું છે એમાં આપણે લઈશું 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ. એટલે તમારે શરૂઆતમાં જ્યારે વાવણી કરીએ છીએ ત્યારે 120 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, 125 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ એકરે તમારે વાવણી સમયે આપવાનું હોય છે. એ કદાચ તમે આપી દીધું હશે, જે પણ ડોઝમાં આપ્યું હોય. પણ હવે પાળા ચડાવવાની સમય આપણે ચાલી રહ્યો છે, એટલે જો તમારા પાક 25 દિવસની આસપાસ હોય કે 40 દિવસની આસપાસ હોય તો કયું ખાતર હવે આપણે આપીશું ને પછી પાળા ચડાવીશું. તો તમારે 12 કિલોગ્રામ નાઇટ્રોજન, 8 કિલોગ્રામ ફોસ્ફરસ અને 10 કિલોગ્રામ પોટાશ આપવાનું છે. એટલે 12 કિલોગ્રામ નાઇટ્રોજનમાં આપણે લઈશું 60 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, 8 કિલોગ્રામ ફોસ્ફરસમાં લઈશું આપણે 62 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 10 કિલોગ્રામ પોટાશમાં આપણે લઈશું 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ. તો મિત્રો, તમારો પાક અત્યારે 25 થી 40 દિવસની વચ્ચે હોય અને તમારે જો ખાતર આપવાનું હોય તો 60 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ લેજો, 62 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ એકરે તમારે આપી અને પાળા ચડાવી દેવાના છે. ઘણા બધા ખેડૂત મિત્રોના પાક હજી આગળ વધી ગયા હશે, આ પણ સ્ટેજ જતું રહ્યું હશે કદાચ. તો વાવણીના 60 થી 75 દિવસે તમારે 12 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ પોટાશ તમારે પાકમાં આપવાનું છે, જેથી આપણને સારું એવું ઉત્પાદન મળે. તો 12 કિલોગ્રામ નાઇટ્રોજન માટે આપણે 60 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અને 10 કિલોગ્રામ પોટાશ માટે 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ
હવે મિત્રો આ જે ભલામણ હતી એ યુનિવર્સિટીએ બહાર પાડેલી ભલામણ છે અને એ પ્રમાણે આપણે જે ખાતર આપીએ પિયત કપાસની અંદર તો ચોક્કસથી ઉત્પાદન તમારું ખાસ મળી રહેશે મિત્રો. તો વિડીયો જરા થોડોક ધીમે ફરી એકવાર જોઈ લેજો તમારે જો ખાતર આપવાનું જ હોય તો. હવે મિત્રો વાત કરીશું આપણે બિન પિયત કપાસમાં કેટલું ખાતર આપવું. અમે તમને જે વાત કરી એ પિયત કપાસની પ્રતિ એકરે ભલામણ હતી એ પ્રમાણે મેં તમને વાત કરી છે. હવે બિન પિયત કપાસની અંદર કેટલું ખાતર આપીશું એની વાત કરીએ. ઘણી જગ્યાએ બિન પિયત કપાસ પણ આપણા ખેડૂત મિત્રો વાવે છે. તો બિન પિયત કપાસની અંદર જે ખાતરની ભલામણ છે યુનિવર્સિટીની એવું છે કે વાવણી સમયે તમારે, હવે હું નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ નથી બોલતો પણ તમને જે ઇઝી પર એની વાત કરું છું. તો વાવણી સમયે તમારે 120 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, 100 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ વાવણી સમયે તમારે આપવાનું હોય છે. તમારો પાક બિન પિયત છે કપાસ તો 25 થી 40 દિવસની વચ્ચે તમારે 60 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, 62 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તમારે આપી અને મિત્રો પાળા ચડાવી દેવાના છે. એટલે ઘણા ખેડૂત મિત્રોને 25 દિવસથી 40 દિવસની વચ્ચેનો પાક હશે. હજુ આગળ મિત્રો વાત કરીએ ઘણા એના પછીનું જે સ્ટેજ આવે છે 50 થી 60 75 દિવસ સુધીમાં તમારે જે ખાતર આપવાનું છે એ ખાતર છે મિત્રો 60 કિલોગ્રામ તમારે એમોનિયમ સલ્ફેટ અને 16 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આટલું ખાતર તમારે 50 થી 75 દિવસની વચ્ચે આપી અને તમારે જે પણ આપણી જે બિન પિયત કપાસની જે ખાતરની જે જરૂરિયાત છે આપણે ત્યાં પૂરી કરવાની છે મિત્રો. તો આ જે હતું એ વાવણી સમયે કેટલું ખાતર આપવું, 25 થી 40 દિવસે કેટલું ખાતર આપવું, 50 થી 75 દિવસે કેટલું ખાતર આપવું એની મેં તમને સરસ મજાની માહિતી આપી છે. થોડીક સ્પીડમાં હતી પણ તમે વિડીયોને ફરી ધીમે 1-2 વખત સાંભળજો. અને હું એક ટેબલ પણ મૂકું છું, તમે ટેબલની અંદર પણ જોઈ શકો છો મિત્રો કે કયું ખાતર ક્યારે આપવાનું છે ને કેટલું આપવાનું છે. તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમે બધી તમને માહિતી મળી જશે. મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા આપણા ખેડૂત જે પણ મિત્રો છે એમને જરૂરથી વિડીયો આગળ શેર કરજો જેથી આપણા ખેડૂત મિત્રો સુધી પ્રોપર માહિતી પહોંચે અને બિનજરૂરી ખાતરનો જે ખર્ચો છે આપણે મિત્રો ઘટાડી શકીએ. મળીશું મિત્રો નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સદાશિવ, જય રામજીની.